નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે ઉનાળુ પાકની અંદર અડદ અને મગનું વાવેતર કરવું હોય તો એની અંદર આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે HP બાયો કંટ્રોલ સિસ્ટમ. એનું અડદ અને મગની બંને એક સારી વેરાયટી આવે છે. બંને વેરાયટી વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. ખાસ કરીને આ તમામ નંબર ઉપર વોટ્સએપ સુવિધા પણ ચાલુ છે. તમારું ગામ અને તાલુકો લખીને તમે વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. સૌપ્રથમ આપણે માહિતી આપવાની છે રડાર બ્લેક ગ્રામ એટલે કે અડદની. જે રડારના અડદ આવે છે એ આમ જોવા જઈએ તો એનું જે આપણે વાવેતર અત્યારે કરવાનું તો યોગ્ય હવામાન છે, યોગ્ય સમય છે વાવેતર કરવાનો. જે રડાર બ્લેક ગ્રામ એટલે કે રડારના જે અડદ આવે છે એનો જે બિયારણનો દર હોય છે 1 એકરે 8 કિલોના દરથી આપણે વાવી શકાય છે. ગુજરાતની દરેક જમીનમાં અનુકૂળ છે અને અત્યારે ઉનાળુ પાકમાં દરેક જગ્યાનું હવામાન એને અનુકૂળ આવે છે એટલે દરેક જગ્યાએ આપણે વાવી શકીએ છીએ. ખાસ કરીને આની અંદર યલો મોઝેક વાયરસ આવે છે એનું પ્રમાણ નહિવત રહે છે. આની અંદર પ્રતિકારક શક્તિ સારી છે એટલે યલો મોઝેક વાયરસનો પ્રશ્ન આ અડદની અંદર રહેતો નથી. સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને કારણે અન્ય સુકારાનું પ્રમાણ પણ ઓછું રહે છે. સાથે આ જે રડાર અડદ આવે છે એ એકી સાથે પાકી જાય છે અને 70 દિવસનો પાક છે એટલે ઓછા ખર્ચની અંદર અત્યારે ઉનાળાની અંદર સારું એવું આપણે ઉત્પાદન પણ લઈ શકીએ છીએ અને ક્વોલિટીની અંદર પણ આના અડદ છે એ ખૂબ સારા થાય છે. એટલે માર્કેટમાં અન્ય અડદની સરખામણીએ રડારના અડદના ભાવ છે એ આપણે સારા મળી જતા હોય છે. એટલે જે ખેડૂત ભાઈઓ છે એ અડદ વાવવા માંગતા હોય તો રડાર બ્લેક ગ્રામ આવે છે એ રડારના અડદ છે વાવી શકાય, ખૂબ સારા થાય છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ છે મગનું વાવેતર કરતા હોય તો મગની અંદર આવે છે રડાર ગ્રીન ગ્રામ્સ. રડારના જે મગ આવે છે એ પણ આપણે 1 એકરની અંદર જેનું વાવેતર કરવાનું હોય તો એનું પ્રમાણ રહેશે 1 એકરની અંદર 8 કિલો બિયારણનો દર રાખીને વાવેતર કરી શકાય છે. આ રડારના જે મગ આવે છે એની અંદર પણ યલો મોઝેક વાયરસનો પ્રશ્ન આપણે નથી રહેતો અને સાથે એમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ છે જેના કારણે અન્ય જે રોગ જીવાત આવે છે એનું પ્રમાણ પણ નહિવત રહે છે અને સુકારાનો પ્રશ્ન પણ આમાં રહેતો નથી. સાથે જે રડારના મગ આવે છે એ પણ આમ તો 70 દિવસનો પાક છે એકી સાથે પાકી જાય છે અને ગુજરાતની દરેક જમીનની અંદર અનુકૂળ છે અને દરેક વિસ્તારનું હવામાન એને અનુકૂળ આવે છે. એટલે આપણે ઉનાળુ પાકમાં 70 દિવસની અંદર જો કોઈ પણ વાવેતર કરવું હોય તો મગનું વાવેતર કરવું હોય તો જે રડાર ગ્રીન ગ્રામ નામથી જે રડારના જે મગ આવે છે એનું વાવેતર પણ આપણે કરી શકીએ છીએ. એટલે ખાસ કરીને અત્યારે જે ઉનાળુ પાક તરીકે જે મિત્રોને અડદ કે મગનું વાવેતર કરવું હોય તો આપણે રડાર બ્લેક ગ્રામ અને રડાર ગ્રીન ગ્રામ્સ આ બંને વેરાયટી છે ખૂબ સારી છે. અત્યારે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય આવી ગયો છે. હવે એટલે હવે મોડું કર્યા વગર અત્યારે આપણે 70 દિવસના પાક તરીકે આનું વાવેતર છે કરી શકાય. સાથે આની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો પણ વિડીયોની શરૂઆતમાં નંબર આપેલા છે ત્યાં તમે વોટ્સએપ કરીને અથવા તો કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.